નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.1ના એક્ઝામ્પલ જોઈ ગયા. હવે આપણે આગળ વધીએ વધતા અને તથા ઘટતા વિધેયો. તો વધતા તથા ઘટતા વિધેયો, આવું આપણે ત્રિકોણમિતિમાં તો વિધેયો માટે કેટલાક અર્થ જોઈ ગયા કે સાઈન એ 0 થી π/2માં વધતું વિધેય અને કોસ એ તો ઘટતું વિધેય. તો જેમ ચલ એક્સનું મૂલ્યમાં વધારો થાય એમ જો એફએક્સના મૂલ્યમાં પણ વધારો થતો હોય તો એ વિધેય વધતું વિધેય કહેવાય. પણ ગાણિતિક સ્વરૂપે એને દર્શાવીએ ત્યારે તો એ અર્થ આપણે સમજવો જરૂરી છે. તો ઉદાહરણ દ્વારા આપણે જોઈએ કે વિધેય એફએક્સ = x² લઈએ. વિધેય એફએક્સ = x². આ વિધેય લઈએ. x બિલોંગ્સ ટુ R. તો એનો આલેખ દોરી અને આપણે તો વધતા અને ઘટતા વિધેયની સમજૂતી જોઈશું. તો નો આલેખ આપણે જાણીએ છીએ કે આલેખ પરવલયાકાર છે. તો પરવલય આકારનો છે. મળે જે આકૃતિમાં આપણે દર્શાવે તો આકૃતિમાં દર્શાવેલ. અહીંયા આપણે આકૃતિ દોરીએ તો અહીંયા આપણે જોઈએ કે વિધેય y = fx = x². તો fx = x², એનો આલેખ આપણે દર્શાવેલો છે. એટલે કે તો એ પરવલય આકારનો. 0 આગળ 0 મૂલ્ય મળે, 1 આગળ 1 મૂલ્ય મળે, 2 આગળ 4 અને -2 આગળ માઇનસ તો +4 અને -1 આગળ તો 1 મૂલ્ય મળે. તો અહીંયા આપણે કિંમતો લખીએ તો -2 માટે તો fxનું મૂલ્ય 4 મળે, -3/2 તો -9/, તો +9/4. વર્ક કરીએ તો 9/4 મળે. 1 માટે 1, 1/2 માટે 1/4 અને 0 માટે 0. એ જ રીતે 0 માટે 0, 1/2 માટે 1/4, 1 માટે 1, 3/2 માટે તો 9/4 અને 2 માટે તો 4 મળે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જેમ એક્સનું મૂલ્ય ઉગમ બિંદુથી ડાબી તરફની કિંમતો આપણે પસંદ કરીએ છીએ. ડાબી તરફથી એટલે કે આપણે -2થી શરૂઆત કરીએ છીએ. -2, ત્યારબાદ તો -3/2, માઇનસ તો 1, અહીંયા 1, 2 અને તો 3 આપણે લખેલા છે, પણ અહીંયા આપણે કિંમત લઈએ તો આ તો માઇનસ તો 3/2, -1/2. તો આવી કિંમતો પસંદ કરીએ ત્યારે fx તરીકે મળતી કિંમતો અને x તરીકે મળતી કિંમતો આપણે જોઈ શકીએ છીએ. એક્સના મૂલ્યમાં તો x એ -2, -3/2, -1, -1/2, 0. -2થી 0 થાય છે, એનો અર્થ કે એક્સના મૂલ્યમાં વધારો થાય છે. એટલે કે x જેમ વધે તેમ આપણે કહી શકીએ કે તેમ તો x જેમ વધે છે તેમ fx માટે શું જોવા મળે? તો fx આપણે જોઈ શકીએ છીએ કે fx એ ઘટે. એટલે કે એક્સના મૂલ્યમાં જેમ વધારો થાય છે એમ fxના મૂલ્યમાં ઘટાડો થાય. પણ અહીંયા આપણે જોઈએ કે આની કિંમતો આને આપણે x0 કહીએ, x1, x2, x3, x4 કહીએ તો એક્સનું મૂલ્ય તો -2ને અનુરૂપ fxનું મૂલ્ય તો 4 મળે. એ એક્સના વર્ગ તો વર્ગ બરાબર આપણને મૂલ્ય મળે. તો fx એ શું દર્શાવે? તો આ બિંદુ આગળ તો આ બિંદુથી દોરેલ શિરોલંબ રેખા લઈએ તો એ શિરોલંબ રેખાની તો ઊંચાઈ એ f(-2) દર્શાવે. જો કોઈ ઘટક x0 લઈએ તો fx0 એ તો એની શિરોલંબ રેખાની લંબાઈ દર્શાવે. તો આપણે જોઈ શકીએ છીએ કે તો -2 હોય ત્યારે
તો જે રેખાની લંબાઈ મળી -3/2 આગળ, તો એથી નાનું મૂલ્ય મળે. -1 આગળ એથી પણ નાનું મૂલ્ય મળે. 1/2 માટે એથી નાનું મૂલ્ય મળે. 0 આગળ 0 થાય. એનો અર્થ કે એક્સના મૂલ્યમાં જેમ વધારો થાય તો એક્સ એ તો જમણી બાજુની કિંમતો ધારણ કરે છે -2થી, એટલે કે એક્સના મૂલ્યમાં તો વધારો થાય છે એમ એફએક્સના મૂલ્યમાં ઘટાડો થાય. અને માટે આપણે કહી શકીએ કે ઉગમ બિંદુથી ડાબી તરફના તો એક્સની કિંમતો માટે તો વિધેય એફએક્સના મૂલ્યમાં ઘટાડો થવાથી તો થતો હોવાથી તો એફ એ આ ડાબી બાજુની કિંમતોના અંતરાલ માટે તો એ ઘટતું વિધેય છે એમ કહી શકાય. એટલે કે 0 કરતાં નાની કિંમતો માટે તો એ ઘટતું વિધેય છે. અને 0થી મોટું તો જો એક્સ લેસ ધેન 0, તો જો એક્સ લેસ ધેન 0 હોય તો એક્સના તો એક્સ એ 0 કરતાં નાનું રહી, તો એક્સ એ 0થી નાનું રહી તેના મૂલ્યમાં વધારો કરવામાં આવે. તેમ એફએક્સના મૂલ્યમાં વધારો થાય. તેથી આપણે કહી શકીએ તેથી એક્સ લેસ ધેન 0 માટે એફ એ તો વધતું વિધેય. અહીંયા તો ઘટતું વિધેય, ઘટાડો થાય છે, વધારો નહીં. મૂલ્યમાં વધારો કરવામાં એફએક્સના મૂલ્યમાં વધારો નહીં, પણ આપણે જોઈ ગયા ઘટાડો થાય છે. તો ઘટાડો થાય છે તો માટે તેથી એક્સ લેસ તો ઘટતું વિધેય છે એમ આપણે કહી શકીએ, વધતું નહીં પણ ઘટતું વિધેય. એ જ રીતે જો એક્સ ગ્રેટર ધેન 0 હોય તો એક્સ એ 0 કરતાં મોટું હોય ને એના મૂલ્યમાં વધારો કરવામાં આવે. એક્સના મૂલ્યમાં વધારો થાય, અહીંયા આપણે કહી શકીએ કે એક્સ જેમ વધે તેમ તો આપણે કહી શકીએ એફએક્સના મૂલ્યમાં તો એફએક્સ એ તો એક્સના મૂલ્યમાં જેમ વધારો થાય એમ એફએક્સ એ પણ વધે. એટલે કે એક્સ ગ્રેટર ધેન 0 હોય તથા જો એક્સ એ 0થી મોટું રહી તેના મૂલ્યમાં વધારો કરતા જઈએ વધારો કરવામાં આવે તેમ એફએક્સના મૂલ્યમાં પણ વધારો થાય. તેથી એક્સ ગ્રેટર ધેન 0 માટે એફ એ વધતું વિધેય છે એમ કહેવાય. તો આલેખ ઉપરથી પણ એ તો સરળતાથી આપણે તો અહીંયા જોઈ શકીએ. તો બીજી રીતે પણ સમજી શકાય કે કોઈપણ વિધેયના આલેખ ઉપરથી આપેલા અંતરાલમાં જો કોઈ એક બિંદુથી આપણે જમણી તરફ ખસીએ, એમ જો આલેખ ઉપર નીચેની તરફ જવાતું, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ બિંદુ આપણે એ બિંદુ કહીએ. એ બિંદુથી આલેખ ઉપર જમણી તરફ ખસવામાં આવે તો નીચેની તરફ જઈએ તો આપણે કહી શકીએ કે જ્યાં સુધી એ નીચેની તરફ જાય ત્યાં સુધી તો એ અંતરાલમાં એ તો ઘટતું વિધેય થાય, કારણ કે નીચેની તરફ જવાય છે. તો આપણે તો કોઈપણ વિધેયના આલેખ ઉપરથી આલેખ પરથી જો આપેલ અંતરાલના કોઈપણ બિંદુને અનુરૂપ આલેખ પર મળતા બિંદુથી તો વક્રના આલેખ પર તો મળતા બિંદુથી
જમણી તરફ ખસતા આલેખ પર રહી ખસતા જો નીચેની તરફ જવાય તો એ અંતરાલમાં આપેલ વિધેય કે વક્ર, તો આપેલ વિધેય કે વક્ર તો ઘટતું વિધેય થાય। જો આલેખ પરના કોઈ પણ બિંદુથી જમણી તરફ ખસતા આલેખ પર ઉપરની તરફ જવાતું હોય તો આપણે કહી શકીએ તો એ અંતરાલમાં આપેલ વિધેય વધતું વિધેય છે એમ કહેવાય। તો આલેખ ઉપરથી પણ વધતા કે ઘટતા વિધેયનો અર્થ મળે। હવે આપણે જોઈએ ગાણિતિક સ્વરૂપમાં પણ બીજગણિતની રીતે તો વધતા કે ઘટતા વિધેયનો તો અર્થ એટલે કે એની વ્યાખ્યા આપણે તો કેવી રીતે લખી શકીએ તો એ આપણે જોઈએ। તો વ્યાખ્યા આપણે જોઈએ કે જો i ઇક્વલ ટુ ઓપન ઇન્ટરવલ તો એ બી લખીએ તો એ વાસ્તવિક વિધેય તો એ કોઈ વાસ્તવિક વિધેય તો વાસ્તવિક વિધેય એફના પ્રદેશગણનો ઉપગણ હોય। તો ઉપગણ હોય તથા નંબર 1 જો એવરી x1 x2 x1 લેસ ધેન x2 આપણે લખી શકીએ જો x1 લેસ ધેન x2 ઇમ્પ્લાઇઝ fx1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ fx2 થાય। અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ fx2 થાય। એવરી x1 x2 બિલોંગ્સ ટુ આઈમાં રહેલા પ્રત્યેક બે ઘટક કે જે તો x1 અને x2 તો આઈમાં રહેલા પ્રત્યેક એવા તો કોઈ પણ બે ઘટકો લઈએ x1 અને x2 કે x1 લેસ ધેન x2 હોય ત્યારે fx1 લેસ ધેન fx2 થાય। તો આપણે કહી શકીએ તો f એ અંતરાલ i પર તો f એ અંતરાલ i અથવા ઓપન ઇન્ટરવલ એ બી પર આપણે બે રીતે લખી શકીએ કે i ઇક્વલ ટુ ઓપન ઇન્ટરવલ એ બી પર વધતું વિધેય છે એમ કહેવાય। નંબર 2 જો x1 લેસ ધેન x2 implies fx1 લેસ ધેન fx2 થાય। અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ હતું એને બદલે માત્ર લેસ ધેન તો fx2 થાય। એવરી x1 x2 બિલોંગ્સ ટુ i તો એવરી x1 x2 બિલોંગ્સ ટુ i તો આપણે કહી શકીએ તો f એ અંતરાલ i તો i એટલે કે ઓપન ઇન્ટરવલ એ બી પર તો એ બી પર ચુસ્ત વધતું વિધેય છે એમ કહેવાય।
આ જ રીતે તો ઘટતું અને ચુસ્ત ઘટતું વિધેય તો એની વ્યાખ્યા પણ આપણે તો જોઈએ. નંબર 3, જો x1 લેસ ધેન x2 ઇમ્પ્લાઇઝ fx1 તો લેસ ધેન ઇક્વલ ટુ હતો એને બદલે ગ્રેટર ધેન ઇક્વલ ટુ fx2 થાય તો આપણે કહી શકીએ એવરી x1 x2 તો એને દરેક બિલોંગ્સ ટુ આઈ માટે તો અહીંયા આપણે એ પણ લખવું પડશે. થાય તો આપણે કહી શકીએ કે એફ એ અંતરાલ આઈ ઇક્વલ ટુ ઓપન ઇન્ટરવલ એ બી પર ઘટતું વિધેય છે એમ કહેવાય. પ્રત્યેક x1 x2 તો બિલોંગ્સ ટુ આઈ માટે તો આ પણ આપણે તો સાથે યાદ રાખવાનું છે તો એ પણ આપણે ધ્યાનમાં રાખીશું. નંબર તો 4 જોઈએ. જો x1 લેસ ધેન x2 ઇમ્પ્લાઇઝ fx1 ગ્રેટર ધેન fx2 થાય તો આપણે કહી શકીએ તો એફ એ આઈ ઇક્વલ ટુ ઓપન ઇન્ટરવલ એ બી પર ચુસ્ત ઘટતું વિધેય તેમ કહેવાય, જ્યાં પ્રત્યેક x1 x2 બિલોંગ્સ ટુ આઈ માટે આવું થવું જોઈએ. એનો અર્થ કે તો પ્રથમ વ્યાખ્યામાં આપણે જોઈએ કે x1 લેસ ધેન x2 ઇમ્પ્લાઇઝ fx1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ fx2 થાય. એવરી x1 x2 બિલોંગ્સ ટુ આઈમાં રહેલા પ્રત્યેક ઘટક માટે જો આ અસમતા લેસ ધેન હોય ને લેસ ધેન ઓર ઇક્વલ ટુ મળે તો વધતું વિધેય એટલે કે અસમતા જેવી હતી એવી જ પણ ઇક્વલ ટુ સાથે ઉમેરાય. પણ x1 લેસ ધેન x2 હોય અને તો અસમતા એ જ સ્વરૂપે મળે fx1 લેસ ધેન fx2 થાય. એવરી x1 x2 બિલોંગ્સ ટુ આઈ તો એફ એ આઈ પર તો ચુસ્ત ઘટતું વિધેય તો વધતું વિધેય થાય કારણ કે અસમતા એની એ જ રહે. પણ જો અસમતા ઉલટાઈ જાય x1 લેસ ધેન x2 તો fx1 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ fx2 થાય તો એવરી x1 x2 બિલોંગ્સ ટુ આઈ તો આપણે કહી શકીએ એફ એ આઈ પર તો ઘટતું વિધેય છે એમ કહી શકાય. અને જો x1 લેસ ધેન x2 ઇમ્પ્લાઇઝ fx1 ગ્રેટર ધેન fx2 થાય એવરી x1 x2 બિલોંગ્સ ટુ આઈ માટે જો આ શરતનું પાલન થાય તો આપણે કહી શકીએ કે એફ એ આઈ પર તો ચુસ્ત ઘટતું વિધેય છે એમ કહી શકાય. અસમતા લેસ ધેન હોય તો અહીંયા અસમતા ઉલટાઈ જાય અને આ ગુણધર્મ એથી વિરુદ્ધ પણ સત્ય છે. વિરુદ્ધ સત્ય છે એનો અર્થ કે તો જો એફ એ કોઈ ઘટતું વિધેય હોય અથવા ચુસ્ત ઘટતું વિધેય હોય અને આપણને આપેલું હોય fx1 ગ્રેટર ધેન fx2 તો આપણે લખી શકીએ ઇમ્પ્લાઇઝ x1 તો લેસ ધેન x2 થાય કારણ કે ઘટતું વિધેય હોય તો અસમતા ઉલટાઈ જાય અને વધતું વિધેય હોય તો અસમતા એની એ જ રહે. એટલે કે ક્યારેક આપણને આવું સ્વરૂપ આપેલું હોય કે fx1 લેસ ધેન fx2 ને f એ ચુસ્ત વધતું વિધેય હોય તો f આપણે દૂર કરીએ તો x1 અને x2 વચ્ચે પણ આ જ અસમતા આપણને મળે. જો એ ઘટતું વિધેય હોય વધતું વિધેય હોય તો અસમતામાં કોઈ ફેર પડતો નથી પણ ઇક્વલ ટુ હોય તો લેસ ધેન થઈ જાય. પણ અને ઘટતું વિધેય હોય તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ હોય તો લેસ ધેન થઈ જાય. તો એ આપણે ધ્યાનમાં રાખીશું એટલે કે આ બધા પરિણામો વિરુદ્ધ સ્વરૂપે પણ તો સત્ય થાય એ આપણે તો ધ્યાનમાં તો રાખીશું. હવે આલેખની રીતે જોઈએ તો આવા આપણે જુદા જુદા આલેખો તો આલેખ દ્વારા આપણે તો આ જુદા જુદા પ્રકારના તો વિધેયો માટે અર્થ કરી શકીએ કે નંબર 1 તો પહેલા નંબરનો આપણે આલેખ દોરીએ કે વધતું વિધેય તો વધતું વિધેય તો એનો આલેખ આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ કે x1 લેસ ધેન x2 તો fx1 લેસ ધેન ઇક્વલ ટુ fx2 તો કોઈ આપણે તો x અક્ષ અને y અક્ષમાં તો કોઈ વિધેયનો આલેખ આપણે દર્શાવીએ ત્યારે તો આ પ્રમાણે આપણે આલેખ દોરી શકીએ કે અહીંથી અહીંયા તો
તો વધે ત્યારબાદ અહીંયા તો અચળ થાય ને ત્યારબાદ તો વધે તો એને આપણે વધતું વિધેય તરીકે તો લઈ શકીએ. એ જ રીતે નંબર 2 તો ચુસ્ત તો વધતું વિધેય. તો ચુસ્ત વધતા વિધેયનો આલેખ આપણે દોરીએ ત્યારે તો એ સળંગ આપેલા અંતરાલમાં તો એ વધતું વિધેય જ હોવું જોઈએ. અહીંયા આપણે અંતરાલ આ લીધેલો છે અહીંથી તો અહીંયા સુધી આલેખ આપણે એટલા સુધી દોરીએ તો અહીંયા આપણે તો તીરની નિશાને નહીં દર્શાવીએ તો આટલા સુધી આલેખ દોરીએ તો એ વધતું વિધેય. પણ આથી આગળ આપણે વધીએ કે વધતું વિધેય હોય તો સળંગ વધતું વિધેય હોવું જોઈએ. એટલે કે તો આ અંતરાલથી આટલા સુધી આપણે આલેખ દોરીએ તો કોઈ પણ પ્રકારે પણ એ સતત વધતું વિધેય થવું જોઈએ. તો આવો આલેખ આપણે દોરી શકીએ. તો આવો આલેખ આપણે દોરી શકીએ અહીંથી અહીંયા સુધી. તો આલેખ આપણે કહી શકીએ કે આ ચુસ્ત વધતા વિધેયનો આલેખ છે કે x1 અને x2 કોઈ પણ બે ઘટક લેવામાં આવે તો x1 એ x2 કરતાં નાનું હોય તો fx1 એ fx2 કરતાં નાનું થાય. હવે નંબર 3 તો ઘટતું વિધેય. ઘટતા વિધેયમાં કેટલાક ઘટકો આગળ મૂલ્ય સમાન મળી શકે પણ એ ઘટતા ક્રમમાં હોવું જોઈએ. તો ઘટતા વિધેયનો આલેખ આપણે દોરીએ તો ફરી આપણે કોઈ અંતરાલ આ જ અંતરાલ લઈએ અને એ અંતરાલમાં ઘટતા વિધેયનો આલેખ દોરવો હોય તો અહીંથી શરૂઆત કરો. તો અહીંથી તો કોઈ તો ઘટતું વિધેય થાય ફરી તો આ અંતરાલમાં તો કેટલાક અંતરાલમાં એ તો સળંગ થાય ત્યારબાદ તો આ પ્રમાણે આપણે મેળવી શકીએ. તો આ ઘટતા વિધેયનો આલેખ થાય. અને એ જ રીતે નંબર 4 તો આપણે કહી શકીએ કે ચુસ્ત ઘટતું વિધેય. તો ચુસ્ત ઘટતા વિધેય માટે તો આપેલા અંતરાલમાં જે પણ અંતરાલ આપણે દર્શાવીએ અહીંયા અંતરાલ કોઈ પણ અંતરાલ લઈ અને એ અંતરાલમાં આપણે તો આ અંતરાલથી આ અંતરાલ સુધી આપણે દર્શાવીએ તો ચુસ્ત ઘટતું વિધેય હોય તો જેમ અહીંયા તો સળંગ ક્રમમાં વધે છે એમ તો એ સળંગ ક્રમમાં ઘટતું હોવું જોઈએ. તો એ સળંગ ક્રમમાં ઘટે તો આટલા સુધી આપણે આલેખ દોરીએ તો એ ચુસ્ત ઘટતું વિધેય. અને 5મો પ્રકાર મળે ક્યારેક વધતું કે ઘટતું વિધેય ન હોય. હમણાં આપણે ઉદાહરણ જોઈ ગયા fx = x². x > 0 માટે તો x > 0 માટે વધતું વિધેય હતું ને x < 0 માટે ઘટતું વિધેય હતું. પણ x = 0 આગળ તો એ વધતું કે ઘટતું છે એવું કહી શકાય નહીં. પણ કોઈ એક ઘટક આગળ વધતું કે ઘટતું વિધેય એનો અર્થ તો આપણે જોઈશું. પણ તો અહીંયા આપણે કહી શકીએ વધતું કે ઘટતું ન હોય. ન વધતું વિધેય કે ન તો વધતું વિધેય કે ન ઘટતું વિધેય. તો એવો પણ આપણને આલેખ મળે. તો આપેલ અંતરાલ આપણે લઈએ કોઈ પણ અંતરાલ આપણે જે દર્શાવેલો તો એ જ અંતરાલ લઈએ આપણે તો અહીંથી આપણે આટલા અંતરાલ સુધીમાં તો આલેખ દર્શાવેલો છે. તો અહીંયા આપણે એવો આલેખ લઈ શકીએ કે ક્યારેક એ વધે અને ક્યારેક ઘટે. તો અહીંથી આપણે તો y = sin x સ્વરૂપનો આલેખ આપણે લઈએ તો આવો સ્વરૂપનો આલેખ લઈએ તો એ વધતું પણ નથી તો ઘટતું પણ નથી. તો એ વધતું કે ઘટતું વિધેય નથી. ક્યારેક તો કેટલાક અંતરાલમાં એ વધતું વિધેય થાય, કેટલાક ભાગમાં એ ઘટતું વિધેય થાય, પણ આપેલા અંતરાલમાં એ વધતું કે ઘટતું વિધેય થાય છે એમ કહી શકાય નહીં. તો આપણે જોઈએ આપેલ વિધેય કોઈ બિંદુ આગળ વધતું કે ઘટતું વિધેય છે એવું ક્યારે કહી શકાય. તો અહીંયા આપણે આલેખ દ્વારા પહેલાં અર્થ સમજીએ. તો કોઈ પણ વિધેયનો આપણને આલેખ આપેલો હોય ધારો કે કોઈ વિધેયનો આલેખ આ અંતરાલમાં આપણે તો અહીંથી અહીંયા સુધી આપણે આલેખ દોરીએ અને એવો કોઈ આલેખ આપણને આ પ્રમાણે આપણને આપેલો હોય. આવો કોઈ વિધેયનો આપણને તો આલેખ આપેલો ધારો કે અહીંથી અહીંયા સુધી આપણને આલેખ આપેલો તો કોઈ બિંદુ આગળ એ વધતું કે ઘટતું વિધેય થાય એવું ક્યારે કહી શકાય. તો એનો અર્થ આપણે જોઈએ કે કોઈ એક નિશ્ચિત બિંદુ લઈએ. એટલે કે અહીંયા આપણે તો કોઈ ઘટક લઈએ ધારો કે આ બિંદુ લઈએ. આ બિંદુ તો જેને આપણે તો નિશ્ચિત બિંદુ તો x1 કહીએ. આ ઘટક x1 તો x1 આગળ એ વધતું કે ઘટતું વિધેય થાય છે કેમ. તો એના માટે તો આપણે કહી શકીએ કે x1ને સમાવતું કોઈ અંતરાલ તો કોઈ અંતરાલ લેવામાં આવે ને અંતરાલમાં તો
તો એ અંતરાલમાં તો આ અંતરાલમાં આપણે તો અંતરાલમાં રહેલો આલેખ જોઈએ તો એ તમામ આપેલા અંતરાલમાં એટલે કે અહીંયા આપણને x1 માઇનસ એચ અને x1 પ્લસ એચ મળે. આ બિંદુ મળે x1 માઇનસ એચ અને x1 પ્લસ એચ. અહીંયા આપણને અંતરાલ મળે તો આના આપણે લખીશું x1 બિંદુ, આ x1 માઇનસ એચ અને આ x1 પ્લસ એચ બિંદુ લઈએ તો આ ઘટક x1 પ્લસ એચ છે. તો આ અંતરાલમાં એચ ગ્રેટર દેન 0 માટે તો x1 માઇનસ એચ અને x1 પ્લસ એચ અંતરાલમાં જો આપેલું વિધેય એ વધતું કે ઘટતું વિધેય હોય તો એ વધતું વિધેય હોય તો એ વધતું વિધેય, ચુસ્ત વધતું વિધેય હોય તો એ ઘટક આગળ ચુસ્ત વધતું વિધેય થાય, ચુસ્ત ઘટતું વિધેય હોય તો ચુસ્ત ઘટતું વિધેય થાય. પણ ક્યારેક એવા બિંદુઓ મળે, અહીંયા આપણે જોઈએ કે આ બિંદુ લઈએ તો આ બિંદુ આગળ એટલે કે આના આપણે તો x3 કહીએ. આ ઘટક આગળ તો x3ને સમાવતો અંતરાલ લઈએ તો x3 માઇનસ એચ તો x3 માઇનસ એચ અને અહીંયા આ બિંદુ મળે x3 પ્લસ એચ. તો આ અંતરાલ આપણે લઈએ તો એ અંતરાલમાં આપણે જોઈ શકીએ છીએ કે તો આ ભાગમાં તો અહીંયા તો આ ભાગમાં એ ઘટતું વિધેય છે અને આ ભાગમાં વધતું વિધેય છે. x1થી નાના ઘટકો અને x1થી મોટા ઘટકો આગળ તો બંને ભાગમાં તો એક ભાગમાં એ વધતું અને બીજા ભાગમાં ઘટતું વિધેય છે, પણ આપેલા તમામ અંતરાલમાં એ વધતું કે ઘટતું વિધેય નથી. પણ આ બિંદુથી આ બિંદુ સુધી આલેખ આપણે જોઈ શકીએ છીએ કે ઘટતા ક્રમમાં માટે તો x1 આગળ એ તો વધતું વિધેય છે, x3 આગળ તો વધતું કે ઘટતું વિધેય નથી. પણ અહીંયા તો આ ઘટતું વિધેય થશે. પણ અહીંયા આપણે આ બિંદુ લઈએ x તો x4 તો અહીંયા આપણે લખી શકીએ x4 પ્લસ એચ અથવા એને આપણે x2 કહીએ. x3 આપણે લીધેલા છે તો x2 પ્લસ એચ અને અહીંયા તો x2 માઇનસ એચ. પણ આ અંતરાલમાં તો આલેખનો આટલો ભાગ મળે, અહીંથી અહીંયા સુધી આલેખ મળે અને એ આલેખ પરના કોઈપણ બિંદુથી આપણે જમણી તરફ ખસીએ તો ઉપરની તરફ જ જઈએ છીએ માટે તો x2 આગળ આ વિધેય તો વધતું વિધેય. એટલે કે આ આલેખને આપણે થોડો મોટો દર્શાવી અને તો જો એનો અર્થ આપણે તો અહીંયા ટૂંકમાં આપણે સમજેલા છીએ તો એટલા ભાગમાં આપણને આલેખનો અર્થ સમજાવવો જોઈએ. એવો તો બીજો આલેખ આપણે અહીંયા દોરી અને તો ફરી એનો અર્થ સમજીએ તો સરળતાથી તો એ સમજાશે. અહીંયા આપણે આલેખ દર્શાવેલું છે અને આપણે તો માત્ર આટલા ભાગમાં દર્શાવીએ તો ફરી આલેખને થોડું તો એવા સ્વરૂપમાં આપણે આલેખ લઈએ કે જેથી તો એ આલેખ માટે આપણે અર્થ મેળવી શકીએ. તો અહીંથી આપણે આલેખ આ પ્રમાણે લઈએ. હવે આપણે જોઈએ આ બિંદુથી આ બિંદુ આપેલા અંતરાલમાં તો આપણને વિધેયનો આલેખ આપેલું. હવે આ બિંદુ લઈએ તો આના આપણે તો x1 કહીએ તો આ x1 પ્લસ એચ અને આ ઘટક અહીંયા આપણને x1 માઇનસ એચ મળે તો x1 માઇનસ એચથી x1 પ્લસ એચ તો આટલા અંતરાલમાં તો આપણને આલેખ આ સ્વરૂપે મળે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આલેખ ઉપરના કોઈપણ બિંદુથી આપણે જમણી તરફ ખસીએ તો આલેખ તો વધતા ક્રમમાં છે માટે x1 આગળ તો વધતું વિધેય છે એમ કહી શકાય. અને એ જ રીતે તો આ ઘટક આપણે x2 લઈએ તો આ બિંદુ x2 લઈએ તો x2 પ્લસ એચ તો આ x2 પ્લસ એચ કરીએ અને આ x2 માઇનસ એચ લઈએ તો x2 માઇનસ એચથી x2 પ્લસ એચમાં તો આલેખ અહીંથી અહીંયા સુધી પહોંચે છે. કોઈપણ બિંદુથી જમણી બાજુ ખસીએ તો નીચેની તરફ જવાય છે માટે x2 આગળ તો ઘટતું વિધેય છે એમ કહી શકાય. પણ આ ઘટક આપણે x3 કહીએ તો અહીંયા આપણે તો x3 અને x3 પ્લસ એચ તો x3 પ્લસ એચ અને x3 માઇનસ એચ લઈએ તો x3 માઇનસ એચ અને x3 પ્લસ એચ. તો આ અંતરાલમાં તો આપણે જોઈ શકીએ છીએ આ ભાગમાં એ તો ઘટતું વિધેય અને આ ભાગમાં ફરી ઉપરની તરફ જઈએ છીએ માટે વધતું વિધેય. એનો અર્થ કે તો ઘટક x3 આગળ એ વધતું કે ઘટતું વિધેય નથી. તો ઘટક x3 આગળ તો વધતું કે ઘટતું વિધેય નથી. તો વધતું કે ઘટતું વિધેય નથી એમ કહી શકાય. તો
તો નિશ્ચિત ઘટક આગળ આ વિધેય વધતું વિધેય થાય કે ઘટતું વિધેય, તો એની વ્યાખ્યા આપણે જોઈએ. તો વ્યાખ્યા નંબર 2, તો એક વ્યાખ્યા આપણે જોઈએ વત્તા અને તો ચુસ્ત વત્તા અને ઘટતા અને ચુસ્ત ઘટતા વિધેયની વ્યાખ્યા. હવે આપણે તો વ્યાખ્યા આપણે લખીએ નિશ્ચિત ઘટક આગળ નિશ્ચિત બિંદુ આગળ તો આ વધતું વિધેય થાય કે કેમ તેની વ્યાખ્યા લખીએ કે ધારો કે x0 એ તો ધારો કે x0 એ વાસ્તવિક વિધેય fના પ્રદેશગણનો ઘટક છે. અહીંયા વાસ્તવિક વિધેય હોવું જરૂરી છે. તો વાસ્તવિક વિધેયના પ્રદેશગણનો કોઈ ઘટક છે. જો x0 ને સમાવતો કોઈક અંતરાલ i મળે, તો કોઈક અંતરાલ i મળે કે જેથી f એ તો આઈમાં ચુસ્ત વધે ઘટે ચુસ્ત રીતે, તો આપણે કહી શકીએ કે તો વધે ચુસ્ત રીતે વધે તો અહીંયા આઈમાં વધે અથવા ચુસ્ત રીતે વધે કે ઘટે કે ચુસ્ત રીતે, તો ચુસ્ત રીતે ઘટે. તે અનુસાર આપણે કહી શકીએ કે f એ x0 આગળ તો જે આપણે લખેલું છે એ ક્રમમાં લખી શકીએ વધે ચુસ્ત વધે કે ઘટે કે ચુસ્ત રીતે ઘટે તેમ કહેવાય. તો આપણે ગાણિતિક સ્વરૂપને બદલે તો માત્ર શાબ્દિક સ્વરૂપે આપણે વ્યાખ્યા લખેલી. હવે એને ગાણિતિક સ્વરૂપે લખી શકીએ. એનો અર્થ કે તો આનું ગાણિતિક સ્વરૂપ કયું, એટલે કે કોઈક h>0 માટે. તો હવે આપણી ખરી તો ગાણિતિક સ્વરૂપની વ્યાખ્યા શરૂ થાય છે. તો એ ગાણિતિક સ્વરૂપની વ્યાખ્યા આપણને યાદ રહેવી જોઈએ. તો આપણે લખી શકીએ કે કોઈ h>0 માટે fના પ્રદેશગણનો ઉપગણ હોય તેવો કોઈ વિવૃત અંતરાલ ઓપન ઇન્ટરવલ તો વિવૃત અંતરાલ i એટલે કે તો x0 - h અને x0 + h અસ્તિત્વ ધરાવે કે જેથી every x1 x2 belongs to i માટે જો x1 < x2 implies તો fx1 < fx2 થાય અને < = fx2 થાય. બંને આપણે લખી શકીએ. લેસ ધેન લખો તો એ ચુસ્ત વધતું વિધેય < < fx2 થાય. તો આપણે કહી શકીએ તો f એ x = x0 આગળ વધતું વિધેય છે તેમ કહેવાય. તો કોઈ એક ઘટક આગળ વધતું વિધેય છે અને તો આપણે વ્યાખ્યા લખેલી છે. આના ઉપરથી તો ચુસ્ત વધતા વિધેય માટે તો માત્ર આટલો ફેરફાર થશે. x1 < x2 તો ઇમ્પ્લાય fx1 < fx2 થાય. તો f એ
એક્સ ઇક્વલ ટુ x0 આગળ ચુસ્ત તો વધતું વિધેય છે એમ કહી શકાય. અને ઘટતા વિધેય માટે તો અસમતા ઉલટાઈ જાય. x1 લેસ ધેન x2 ઇમ્પ્લાઇઝ fx1 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ fx2 થાય તો f એ તો x ઇક્વલ ટુ x0 આગળ ઘટતું વિધેય છે એમ કહેવાય. અને એ જ રીતે જો x1 લેસ ધેન x2 ઇમ્પ્લાઇઝ fx1 ગ્રેટર ધેન fx2 થાય તો જે ચારે વ્યાખ્યાઓ આપણે આગળ લખેલી હતી એ જ સ્વરૂપની વ્યાખ્યાઓ મળે. એટલે ચારે વ્યાખ્યાઓ નહીં લખીએ પણ આના ઉપરથી આપણે બીજી વ્યાખ્યાઓ તો સમજી શકીએ છીએ કે x1 લેસ ધેન x2 તો fx1 ગ્રેટર ધેન fx2 થાય તો f એ x ઇક્વલ ટુ x0 આગળ ચુસ્ત ઘટતું વિધેય છે એમ કહી શકાય. અસમતા ઉલટાઈ જાય તો વધતું કે ઘટતું, તો અસમતા ઉલટાઈ જાય ત્યારે ઘટતું વિધેય થાય અને અસમતા તો એ જ સ્વરૂપની રહે ત્યારે તો વધતું વિધેય છે. ક્યારેક ચુસ્ત વધતા વિધેયને પણ આપણે વધતા વિધેય તરીકે જ ઓળખીએ છીએ. એ પણ આપણે ધ્યાનમાં રાખીશું. એટલે કે વધતા વિધેય તરીકે જ આપણે સંબોધન કરીશું પણ સંદર્ભ ઉપરથી એનો આપણે ઉપયોગ અથવા એનો ચુસ્ત વધતું વિધેય છે એવો અર્થ સમજીશું.